दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી વર્લ્ડની અંદર તમારું સ્વાગત છે। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજીનો અભ્યાસ કરશું। તો ધોરણ 11ની અંદર જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેના માટે આજે આપણે ધોરણ 11ની આજે શરૂઆત કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે જોઈએ કે જે આ બાયોલોજી શબ્દ છે તો બાયોલોજીની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે। તો પહેલાં તો આપણે બાયોલોજીનો મતલબ સમજવો પડે વિદ્યાર્થી મિત્રો। તો આપણે જોઈએ જેમ કે બાયોલોજી। તો વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીમાં બે શબ્દ છે, એક બાયોસ અને બીજું લોગસ। तो विद्यार्थी मित्रों, बायोस मतलब के लाइव जीवंत अने लोगस मतलब के अभ्यास। तो एनो मतलब एम विद्यार्थी मित्रों के जीवंत वस्तुनो अभ्यास करवो एटले के सजीवनो अभ्यास करवो तेने बायोलॉजी कहेवामां आवे छे। तो विद्यार्थी मित्रों, आपणे बायोलॉजीनी अंदर पहेला तो आपने ए खबर पड़वी जोईए के बायोलॉजीनी अंदर विद्यार्थी मित्रों आपणे केनो अभ्यास करशुं। तो कि बायोलॉजीनी अंदर आपणे सजीवों विषे अभ्यास करशुं। मतलब के जे वस्तु सजीव में गणाशे ए बधानो अभ्यास आपणे विद्यार्थी मित्रों बायोलॉजीनी अंदर करवानो छे। तो जेम के आपणे जोईए के निर्जीव घटकोनो अभ्यास केमां करवानो छे, तो कि निर्जीव घटकोनो अभ्यास तमारे फिजिक्स अने केमिस्ट्री में करवानो छे, ज्यारे सजीव घटकोनो अभ्यास तमारे बायोलॉजी सब्जेक्टनी अंदर करवानो छे। तो विद्यार्थी मित्रों, बायोलॉजीनी अंदर आपणे जोईए के जे सौ प्रथम अगत्यनु चेप्टर है कि जे आपणे कही शकी कि बायोलॉजीना पायानु चेप्टर कही शकाय। अने आ चेप्टर जो आपणे बरोबर ग्रहण करी तो आ चेप्टर मांथी आपणे सारामां सारूं बायोलॉजी उपर पकड़ मेळवी शकी। अने बीजा नंबरमां कि आ चेप्टरनी अंदर जे पण वर्ड्सनो उपयोग थशे ए बधा ज वर्ड्सने तमारे प्रोपरली समझवा जरूरी है। कारण के आ बधा वर्ड्स एवा हशे कि जे तमारे धोरण 12 पूरुं थशे त्यां सुधी आ शब्दोनुं सतत रिपीटेशन थाया करशे। एटले के आ चेप्टर जे आपणे आजे अभ्यास करवाना छीए ए चेप्टरनो एकदम शांतिथी, स्थिर मगजथी अने एकदम तमारुं जे फोकस छे ए फोकस જરાય જાવું ન જોઈએ। અને એમાંથી તમારે જે વર્ડ સમજવાના છે એ બધા વર્ડ્સને બરોબર સમજીને ચાલવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને બાયોલોજી એકદમ ઇઝી લાગશે। તો બાયોલોજીને ઇઝી બનાવવા માટે પહેલાં તો આપણે જે ચેપ્ટર નંબર 8 ચાલુ કરશું ધોરણ 11ની અંદર। ચેપ્ટર નંબર 8ની જે આપણો ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8, એ ચેપ્ટર નંબર 8ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કોષ એ જીવનનો એકમ છે, તેના વિશે અભ્યાસ કરવાનો છે। અને આ ચેપ્ટર છે તે આપણા માટે ખૂબ અગત્યનું છે, કારણ કે નીટ માટે પણ આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે। નીટમાં પણ લગભગ આ ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા આપણે એમ કહી શકીએ કે 3 થી 4 MCQ જેવા આ ચેપ્ટરની અંદરથી પૂછાય છે।
તો વિદ્યાર્થી મિત્રો આપણે બબ્બે લેક્ચર આવશે. અત્યારે શરૂઆતમાં તમારે બુક્સના જ લેક્ચર આવશે. એમ માનો કે લગભગ 1 અઠવાડિયા સુધી તમારા બુક્સના લેક્ચર આવશે. અને જેવા બુક્સના લેક્ચર 1 અઠવાડિયા થઈ ગયા પછી થોડુંક આગળ બુક્સ ચાલી જશે એનસીઈઆરટીની. ત્યારબાદ આપણે નીટના લેક્ચર સ્ટાર્ટ કરશું, જેથી તમે એને સરળતાથી સમજી શકો. તો નીટના લેક્ચર પણ અલગ આવશે, બુક્સના લેક્ચર પણ અલગ આવશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે બુક્સ સમજતા હોય ત્યારે જે તમારે એક્સ્ટ્રા નોટ આવે છે, જે તમને એમ લાગે કે બુક્સની અંદર એ વર્ડ્સ નથી, એ એક્સ્ટ્રા વસ્તુ તમારે તમારી બુક્સની અંદર રાખવાની છે. આપણે જ્યારે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે જે બોર્ડ વર્ક હોય એ બોર્ડ વર્ક માટે તમારે એક ફેર બુક બનાવવાની છે. એ ફેર બુકમાં તમારે એ બધા શબ્દો આવી જવા જોઈએ જેનો આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે કે જે બુક્સની અંદર અમુક વર્ડ્સ નહીં હોય એવા વર્ડ્સ તમારે બુક્સની અંદર લખી નાખવાના છે, જે આપણે એક્સ્ટ્રા નોંધમાં લખતા હોય. અને સાથે સાથે આપણે નીટના લેક્ચર તો અલગ આવવાના જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની શરૂઆત કરી તો બરોબર અહીં ધ્યાન રાખજો, ક્યાંય પણ તમારી મિસ્ટેક ન થાય, ક્યાંય પણ આપણાથી ભૂલ ન થાય, અને એકદમ શાંતિથી અને વ્યવસ્થિત આપણે આ ચેપ્ટર સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણું જે ચેપ્ટર નંબર 8 છે ધોરણ 11ની અંદર, ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ચેપ્ટર નંબર 8 છે તેનું નામ છે કોષ જીવનનો એકમ. મેં તમને પહેલાં પણ કીધું કે આ ચેપ્ટર નંબર 8 આપણે એમ કહી શકીએ બાયોલોજીની પાયાનું ચેપ્ટર છે. જો આ ચેપ્ટર વ્યવસ્થિત આપણે સમજશું તો બીજા ચેપ્ટર ઓટોમેટિકલી આપણે ઇઝી લાગશે. બીજા નંબરમાં કે આ ચેપ્ટરની અંદરથી નીટ માટે પણ ઘણું અગત્યનું છે. લગભગ 4 થી 5 MCQ આમાંથી હોય. એના લેક્ચરો પણ આપણે લગભગ જોઈશું. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કોષ જીવનનો એકમ. સૌ પ્રથમ આપણે જોઈએ કે જે સજીવો છે, તો આપણે બાયોલોજીની અંદર કેનો અભ્યાસ કરવાનો, તો કે સજીવોનો. તો સજીવ વર્લ્ડ, સજીવનું જે આ વિશ્વ છે, આ સજીવ છે એ શેના બનેલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે કોઈ પણ સજીવ હોય, પછી નાનો સૂક્ષ્મજીવ હોય, કદાચ વનસ્પતિ હોય, પ્રાણી હોય, આ બધા આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો કેમાં આવે છે, તો કે સજીવની વ્યાખ્યામાં આવે છે. તો જે પણ સજીવની વ્યાખ્યામાં આવતા હોય એ બધા જ સજીવો છે એ કોષોના બનેલા છે. તો આપણે પહેલી વસ્તુ લખી કે બધા જ સજીવો કોષોના બનેલા છે. ખાસ ફોકસ કરશું આપણે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી ઉપર જેટલા પણ સજીવ દેખાય છે એ બધા સજીવ છે કેના બનેલા છે, તો કે કોષના બનેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા મગજમાં એક શબ્દ આવે કે આ કોષ શું છે. આપને એટલી ખબર પડી ગઈ છે કે પૃથ્વી ઉપર જેટલા પણ સજીવ દેખાય છે, પછી કોઈ પણ સજીવ હોય, નાનો સૂક્ષ્મ જીવ હોય, મનુષ્ય હોય, અથવા બીજા કોઈ પ્રાણીઓ હોય, અથવા તો વનસ્પતિ હોય, કોઈ પણ સજીવ હોય જેને આપણે સજીવની વ્યાખ્યામાં મેલીએ છીએ, એ બધા જ સજીવ છે એ કેના બનેલા છે, તો કે વિદ્યાર્થી મિત્રો બધા જ સજીવ છે એ કોષના બનેલા છે. તો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે ભાઈ આ કોષ શું છે? તો એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો. તમે બધાએ કદાચ ફેર એન્ડ હેન્ડસમની એડવર્ટાઇઝ જોઈ હશે. તો આ જે ફેર એન્ડ હેન્ડસમની એડવર્ટાઇઝ જોવો છો ત્યારે એની અંદર જ્યારે ક્રીમ છે એના ચહેરા ઉપર લગાડે છે ત્યારે ચહેરા ઉપર કેમેરો ફોકસ કરે છે. અને ચહેરા ઉપર જ્યારે કેમેરો ફોકસ કરવામાં આવે છે ત્યારે એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા એમાં તમને આવા ગોળ ગોળ આ રીતના રાઉન્ડ દેખાશે. આ રીતના તમે જોયું હશે, આ રીતની ગોળ ગોળ રચનાઓ જોવા મળશે. આ ગોળ ગોળ રચનાઓ જે જોવા મળી સૂક્ષ્મદર્શક યંત્ર વડે ચહેરામાં, એ બધાને શું નામ આપી દીધું? કોષ એવું નામ આપી દીધું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હજી નો ખ્યાલ આવે તો જેમ કે આપણે જોઈએ છીએ જોઈ ક્રીમની એડવર્ટાઇઝ તમે જોઈએ છે, બોડી લોશન જોઈ. તો એ જોઈ છે જ્યારે અહીંયા હાથ ઉપર લગાડે છે ત્યારે એ હાથ ઉપર જોઈ લગાડે છે ત્યારે આપણે જોઈએ કે એક ચમકીલો ભાગ દેખાય છે.
એ ચમકીલા ભાગમાં તમને આવી કંઈક આકૃતિઓ દેખાય છે. આવી રચનાઓ તમને દેખાય છે. તો આ જે બધી રચનાઓ તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ સજીવ છે. એની અંદરના શું છે? કોષ છે. એટલે એનો મતલબ એમ વિદ્યાર્થી મિત્રો કે જે પણ સજીવો બનેલા છે એ સજીવ છે, જે સજીવની વ્યાખ્યામાં આવે છે એ બધા જ સજીવ છે એ કેના બનેલા છે? કોષના બનેલા છે. તો આપણે સ્વાભાવિક છે પ્રશ્ન થાય કોષ એટલે શું? તો મેં તમને ઉદાહરણ આપ્યું. ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણું શરીર છે, આપણા શરીરની અંદર પણ જ્યારે આપણો આ ગાલ છે, આ ગાલની ઉપર જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવશે તો આ ગાલ ઉપર જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર ગોઠવવામાં આવે, આપણા જ ગાલ ઉપર વિદ્યાર્થી મિત્રો, પછી તમારા ગાલ હોય, મારો ગાલ હોય, અથવા તો બીજા કોઈ આપણે વ્યક્તિનો ગાલ લે, કોઈ પણ વ્યક્તિના ગાલ ઉપર જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે તો એના ગાલમાં તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોશો એટલે આવા તમને ગોળ ગોળ રચનાઓ જોવા મળશે. તમે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે કોઈ પણ વ્યક્તિના ગાલનો અભ્યાસ કરો ત્યારે એની અંદર વિદ્યાર્થી મિત્રો જો તમને આવા ગોળ ગોળ રાઉન્ડ જોવા મળે છે, આ જોવા મળે એટલે સમજી લેવાનું કે એનું નામ વૈજ્ઞાનિકોએ શું આપ્યું છે? કોષ એવું નામ આપ્યું છે. તો એ ઉપરાંત કદાચ વિદ્યાર્થી મિત્રો તમે વનસ્પતિનો અભ્યાસ કરો, જેમ કે આપણે કોઈ પણ વનસ્પતિ લઈએ, એ વનસ્પતિની ધારો કે તમે છાલ લઈ આવો, એ વનસ્પતિની છાલ લેશો અને એનો તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કરશો તો એની અંદર પણ તમને આવા ચોકઠાઓ જોવા મળે. જેમ મનુષ્યના ગાલની અંદર તમે સૂક્ષ્મદર્શક યંત્ર ગોઠવો ત્યારે એમાં આવા ગોળ ગોળ રાઉન્ડ જોવા મળે છે. એવી જ રીતે જ્યારે વનસ્પતિની અંદર તમે છાલ લઈને એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે અભ્યાસ કરશો ત્યારે તમને આવા ચોરસ આવી રચનાઓ જોવા મળશે. તો આ જે રચનાઓ જોવા મળે એને વનસ્પતિની અંદર પણ શું કહેવાય? કોષ કહેવાય. પ્રાણીની અંદર તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જુઓ, આવી ગોળ ગોળ રચનાઓ જોવા મળે એને પણ શું કહેવાય? કોષ કહેવાય. તો આમ જ્યારે સજીવનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે આપણે ગાલનું ઉદાહરણ જોયું, ગાલ ઉપર જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે ફોકસ કરવામાં આવશે ત્યારે એમાં ગોળ ગોળ રાઉન્ડ જોવા મળે, આવા રાઉન્ડ જોવા મળશે, ગોળ ગોળ રચનાઓ જોવા મળશે. આ રચનાને શું નામ આપી દીધું? કોષ. જેમ કે વિદ્યાર્થી મિત્રો આ એક રચના બની છે, આ રચનાને આપણે શું નામ આપી દીધું વૈજ્ઞાનિકે? માર્કલ. તો ત્યારથી આપણે આને શું ઓળખીએ છીએ? માર્કલ તરીકે ઓળખીએ છીએ. એ રીતના આપણે જોઈએ કે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર વડે સજીવના ગાલનો અભ્યાસ કરવામાં આવ્યો હોય અથવા તો વનસ્પતિની છાલનો અભ્યાસ કરવામાં આવ્યો હોય ત્યારે એમાં માનવ ગાલનો અભ્યાસ કર્યો તો ગોળ ગોળ રાઉન્ડ જોવા, આ રીતના રાઉન્ડ જોવા મળ્યા, જેને કોષ નામ આપી દીધું. અને વનસ્પતિની અંદર જુઓ તો આવા ચોકઠાઓ જોવા મળે, જેને શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી હવે તમે મેં કહ્યું જી બધા કે બધા જ સજીવો છે એ કેના બનેલા છે? બરોબર ફોકસ કરવાનું છે આ શબ્દ ઉપર. તો કે બધા જ સજીવ છે એ કેના બનેલા છે? કોષના બનેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ કોષના આધારે સજીવના બે પ્રકાર પડે છે. આપણે જોઈએ કોષના આધારે સજીવના પ્રકારો. કોષના આધારે જે સજીવના પ્રકારો પડે છે વિદ્યાર્થી મિત્રો તેનો આપણે અભ્યાસ કરીએ તો કોષના આધારે સજીવના બે પ્રકાર પડે છે. ક્યાં ક્યાં બે પ્રકાર પડે છે પહેલા આપણે એ જોઈએ. ક્યાં બે પ્રકારો પડે છે? તો કે એક કોષીય સજીવ એક કોષીય સજીવ અને બીજું બહુકોષીય સજીવ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પૂછે કે ભાઈ કોષના આધારે, હવે આપને ખબર છે કે પૃથ્વી ઉપર જેટલા પણ સજીવ દેખાય છે, જે સજીવની વ્યાખ્યામાં આવે છે એ બધા જ સજીવ છે કેના બનેલા છે? કોષના બનેલા છે. તો આપણે જોઈએ કોષની રચના. કોષના આધારે સજીવના કેટલા પ્રકાર પડ્યા છે? તો કે ભાઈ કોષના આધારે સજીવના બે પ્રકાર પડ્યા છે. તો સજીવના બે પ્રકારો ક્યાં ક્યાં? તો આપણે જોઈએ કે એક છે એક કોષીય સજીવ અને બીજું છે બહુકોષીય સજીવ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે એક કોષીય સજીવ કેને કહેવાય અને બહુકોષીય સજીવ કેને કહેવાય? તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો
કે જે સજીવ, કોઈ પણ સજીવ હોય, આપણે જોઈએ કે જે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય, માત્ર એક જ કોષનો બનેલો હોય, જે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય તેને એક કોષીય સજીવ કહે છે. તેને એક કોષીય સજીવ કહે છે. બરોબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક કોષીય સજીવ કેને કહેવાય? કે જે સજીવ માત્ર કેટલા કોષનો બનેલો હોય? એક જ કોષનો બનેલો હોય, તો એવા સજીવને એક કોષીય સજીવ કહેવાય. તો આપણે બે વસ્તુ પર ફોકસ કરશું કે જે સજીવ માત્ર કેટલા કોષનો બનેલો હોય? એક જ કોષનો બનેલો હોય, તેવા સજીવને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? તો કે એક કોષીય સજીવ કહેવાય. તો આના આપણે ઉદાહરણો લેવા હોય તો આપણે ઉદાહરણો લઈએ. દાખલા તરીકે અમીબા, એ ઉપરાંત પેરામિશિયમ, અમીબા છે, પેરામિશિયમ છે, એ ઉપરાંતમાં બેક્ટેરિયા, જેને આપણે કયા તરીકે ઓળખીએ છીએ? જીવાણુ, બેક્ટેરિયા. આ બધા સજીવ એવા છે વિદ્યાર્થી મિત્રો કે જે માત્ર એક જ કોષના બનેલા છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિપીટેશન કરી થોડુંક સમજી કે કોષના આધારે સજીવના બે પ્રકાર પડ્યા છે. ક્યાં ક્યાં બે પ્રકાર? તો કે એક કોષીય સજીવ અને બીજું બહુકોષીય સજીવ. તો એક કોષીય સજીવ કેને કહેવાય? કે જે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય, માત્ર એના આખા શરીર છે, એના શરીરમાં માત્ર કેટલો કોષ હશે? એક જ કોષ હોય, તેવા સજીવને એક કોષીય સજીવ કહેવાય. તો એક કોષીય સજીવ આપણે કહીએ કે ભાઈ એવા ઉદાહરણો ક્યાં કે છે કે જે એક કોષીય સજીવમાં આવે? તો કે અમીબા સજીવ છે, આ તમે ધોરણ 10માં પણ શીખી ગયા છો. પેરામિશિયમ છે, બેક્ટેરિયા છે, જીવાણુ છે, આ બધા કેવા સજીવ છે? એક કોષીય સજીવ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આપણે જોઈએ કે અમીબા, તો આપણે અમીબા દોરીએ. આપણે અમીબા જોઈએ, કારણ કે અમીબાનો આકાર કેવો હોય વિદ્યાર્થી મિત્રો? અનિયમિત. અનિયમિત એટલે કે એનો કોઈ ચોક્કસ આકાર ન હોય, એટલે અમીબાનો આકાર છે અનિયમિત કહેવાય. તો આ અમીબા સજીવ છે. કયો સજીવ છે? અમીબા. અમીબા દેખાવમાં આવો જ લાગે. હવે વિદ્યાર્થી મિત્રો, આ અમીબા છે તે એક કોષીય સજીવ છે. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે સજીવ એક કોષનો બન્યો હોય ત્યારે સજીવ જેવા આકારનો દેખાતો હશે એવા જ આકારનો એનો કોષ હશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, મારા શબ્દને સમજજો કે જ્યારે કેવો સજીવ હોય? એક કોષીય સજીવ હોય ત્યારે એ સજીવનો જેવો આકાર હશે એવો જ આકાર એના કોષનો પણ હશે. એટલે કે આવા જ આકારનો એ કોષ થઈ ગયો. તો આને કેવો સજીવ કહેવાય વિદ્યાર્થી મિત્રો? એક કોષીય સજીવ તરીકે ઓળખી શકાય. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે ભાઈ અમીબાના સજીવ છે એ કેવો છે? તો કે એક કોષીય છે. એક કોષીય શું કામ? કારણ કે વિદ્યાર્થી મિત્રો તે માત્ર કેટલા કોષનો બન્યો છે? તો કે એક જ કોષનો બન્યો છે. એક જ કોષનો બન્યો છે એટલે એક કોષીય સજીવ છે. તો આ જે એક કોષીય સજીવ છે અમીબા, એનો આકાર કેવો છે? તો કે બે અનિયમિત આકાર છે. તો જ્યારે સજીવ એક જ કોષનો બનેલો હોય ત્યારે જેવા આકારનો તમે બહારથી એને જોવો છો એવા જ આકારનો એનો કોષ હોય. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે પેરામિશિયમ જોઈએ. આ પેરામિશિયમ, ધારો કે પેરામિશિયમ શબ્દ સજીવ છે. પેરામિશિયમ સજીવ છે. તો પેરામિશિયમ પણ સજીવ છે, આવા જ આકારનો સજીવ દેખાય. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે મને કહો જી કે આ પેરામિશિયમ છે પહેલા તો એક કોષીય છે કે બહુકોષીય? હજી આપણે એક કોષીય સમજ્યા છે, એટલે કે કેવો સજીવ છે? એક કોષીય છે. તો પેરામિશિયમ એક કોષીય સજીવ છે એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે તે એક જ કોષનો બનેલો હોય, અને જ્યારે સજીવ એક કોષનો બનેલો હોય ત્યારે જેવા આકારનો સજીવ દેખાતો હોય તો
તો વિદ્યાર્થી મિત્રો, અમીબા તમને કેવા આકારનો દેખાય છે? જોઈ શકો છો, અનિયમિત આકાર જેવો છે. તેનો કોષ પણ એવા જ આકારનો હોય. એવી રીતે પેરામિશિયમ છે તે પણ એક કોષીય સજીવ છે. તો પેરામિશિયમનો વિદ્યાર્થી મિત્રો તમને જેવો આકાર દેખાય છે એવા જ આકારનો એનો કોષ હોય. શું કામ? કારણ કે એક જ કોષનો બનેલો છે એટલા માટે. તો એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે બેક્ટેરિયા જોઈએ. તો આપણે જોઈએ બેક્ટેરિયા, જેને આપણે જીવાણુ તરીકે પણ ઓળખીએ છીએ. તો બેક્ટેરિયા ઘણા આકારના હોય, જેમ કે આવા દંડ જેવો આકાર પણ હોય. આ ઉપરાંતમાં આપણે જોઈએ કે ગોળ બેક્ટેરિયા પણ હોય, ગોળાકાર પણ હોય. એ ઉપરાંત આવો વિબ્રિયો આકાર પણ હોય, આ રીતના. તો એનો મતલબ એમ વિદ્યાર્થી મિત્રો, પહેલા તો બેક્ટેરિયા છે એ કેવા છે? તો કે એક જ કોષના બનેલા છે, એટલે કેવા સજીવ કહેવાય? એક કોષીય. તો એનો મતલબ એમ કે જ્યારે એક કોષીય સજીવ હોય ત્યારે જેવા આકારનો સજીવ દેખાતો હશે એવા જ આકારનો એનો કોષ હશે. તો આપણે જોઈએ કે આ બેક્ટેરિયા સજીવ છે, આ બેક્ટેરિયા છે, એનો આકાર કેવો છે? તો કે આવો દંડ જેવો. તેનો કોષ પણ કેવો હોય? દંડ જેવા આકારનો. હવે આ બીજો બેક્ટેરિયા છે, એનો આકાર કેવો છે? ગોળ છે. તો એક કોષનો બનેલો છે એટલે એનો કોષ પણ કેવો હોય? ગોળ હોય. આ ત્રીજો આપણે આકાર જોઈએ, વિબ્રિયો આકાર આને કહેવાય. તો આપણે જોઈએ કે આ બેક્ટેરિયા છે વિબ્રિય આકારનો છે, તેનો કોષ પણ કેવો હોય? વિબ્રિય આકારનો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો કોષ એટલે આપણે કહી શકીએ એક કોષીય સજીવ કેને કહેવાય? તો કે જે સજીવ માત્ર એક જ કોષના બનેલા હોય તેને એક કોષીય સજીવ કહેવાય. હવે એના ઉદાહરણો પણ લખીએ આપણે, અમીબા, પેરામિશિયમ અને બેક્ટેરિયા. અને એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો કે જ્યારે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય ત્યારે જેવા આકારનો સજીવ દેખાતો હશે એવા જ આકારના એના કોષ પણ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ વાતથી એક કોષીય સજીવ. તો હવે આપણે બીજો પ્રકાર જોઈએ, બહુકોષીય સજીવ. તો બહુકોષીય સજીવ કેને કહેવાય? કે જે સજીવ એક કરતા વધુ કોષોનો બનેલો હોય તેવા સજીવને બહુકોષીય સજીવ કહેવાય. પહેલા આપણે વ્યાખ્યા લખી લઈએ, પછી આપણે ડીપમાં સમજીએ. હવે આપણે જોઈએ કે જે સજીવ એક કરતા વધુ કોષોનો બનેલો હોય, એક કરતા વધુ કોષોનો બનેલો હોય ત્યારે તેને બહુકોષીય સજીવ કહે છે. ત્યારે તેને બહુકોષીય સજીવ કહે છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બહુકોષીય સજીવ કેને કહેવાય? કે જ્યારે સજીવો છે એક કરતા વધુ કોષોના બનેલા હોય ત્યારે તેને બહુકોષીય સજીવ કહેવાય. તો આ વસ્તુ પર આપણે અંડરલાઈન કરવાની કે જે સજીવ એક કરતા કેવા હોય છે? વધુ કોષોના બનેલા હોય ત્યારે એવા સજીવને કેવા સજીવ કહેવાય? બહુકોષીય સજીવ કહેવાય. એક કરતા વધુ. તો એક કોષીય સજીવમાં શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે જે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હતો તેને એક કોષીય સજીવ. અને એક કોષીય સજીવમાં એક વસ્તુ યાદ રાખવાની કે જેવા આકારનો સજીવ દેખાતો હશે એવા જ આકારનો એનો કોષ હોય. જેમ કે અમીબા છે જેવા આકારનો દેખાતો હતો એવા આકારનો એનો કોષ હતો. પેરામિશિયમ છે જેવા આકારનો દેખાતો હતો એવા જ આકારનો એનો કોષ હતો. બેક્ટેરિયા છે તો એનો દંડ જેવો આકાર હતો, એ બેક્ટેરિયાનો કોષ પણ કેવો હોય? દંડ જેવો જ હોય. આ દંડ જેવો આકાર થયો. જે બેક્ટેરિયાનો આકાર ગોળ હતો એનો કોષ પણ કેવો હોય? ગોળ હોય. અને જે બેક્ટેરિયાનો આકાર વિબ્રિયો આકાર હતો તેનો કોષ પણ કેવો હોય? વિબ્રિયો આકાર જેવો જ હોય. કારણ કે એક જ કોષના બનેલા. હવે બહુકોષીય સજીવમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? તો કે બહુકોષીય સજીવમાં જે સજીવ એક કરતા વધુ કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. દાખલા તરીકે મનુષ્ય, આપણું જ ઉદાહરણ લઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પુખ્ત વયે બરાબર છે, આપણે 13-14 વર્ષ હોય એટલે આપણી પુખ્ત વય કહેવાય. આપણા શરીરની અંદર કોષોની સંખ્યા કેટલી હોય? એક્ઝામ્પલ તરીકે લઈએ 10⁻14 જેટલા આપણા શરીરની અંદર પુખ્ત વયે આપણા શરીરની અંદર કોષો હોય. દાખલા તરીકે મનુષ્ય કીધું છે
તો મનુષ્યની અંદર કોષોની સંખ્યા કેટલી છે? 10^14. તો આપણે લખી બાજુમાં વિદ્યાર્થી મિત્રો કે પુખ્ત વયે મનુષ્યમાં કોષની સંખ્યા 10^14 જેટલી હોય છે. આની ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે ફોકસ કરશું, કારણ કે આ શબ્દ આપણી બુક્સની અંદર હશે નહીં. બરાબર છે? આવી બધી વસ્તુ છે આપણા નીટ માટે ઉપયોગી થતી હોય, એટલે આવી બધી વસ્તુ પર ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે. તો બહુકોષીય સજીવ છે, તો જ્યારે સજીવ એક કરતાં વધુ કોષોના બનેલા હોય ત્યારે એને બહુકોષીય કહેવાય. ઉદાહરણ તરીકે આપણે કેનું લીધું? મનુષ્ય. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ છે એ પણ મોટાભાગની બહુકોષીય છે. આ ઉપરાંત પ્રાણીઓ અલગ અલગ, જેમ કે સિંહ લ્યો, વાઘ લ્યો, દીપડા લ્યો, કોઈ પણ સજીવ લ્યો જે પ્રાણીની વ્યાખ્યામાં આવે છે, માછલીઓ લ્યો, તે પણ બધા કેવા છે? બહુકોષીય સજીવ છે, કારણ કે એક કરતાં વધુ કોષોના બનેલા છે. અને મનુષ્યની વાત કરી તો મનુષ્ય પણ બહુકોષીય સજીવ છે. શું કામ? કારણ કે મનુષ્યની અંદર પુખ્ત વયે કેટલા કોષ હોય? 10^14. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જ્યારે આપણે શરૂઆત કરી હતી કે જ્યારે આપણા ગાલ ઉપર સૂક્ષ્મદર્શક યંત્ર વડે ફોકસ કરવામાં આવે છે ત્યારે આવા ગોળ ગોળ રાઉન્ડ જેટલા વિસ્તાર ઉપર આપણે સૂક્ષ્મદર્શક યંત્ર રાખ્યું હશે એટલા વિસ્તારમાં આપણે ઘણા બધા આવા ગોળ ગોળ રાઉન્ડ જોવા મળે. શું કામ? કારણ કે સજીવ છે, મનુષ્ય છે, એ કેવો હતો? બહુકોષીય હતો. એક કરતાં વધુ કોષો ભેગા થઈને આપણું શરીર બન્યું છે, એટલે વિદ્યાર્થી મિત્રો એને બહુકોષીય સજીવ કહેવાય. તો ભાઈ આપને પ્રશ્ન પૂછાય નીટની અંદર કદાચ કે ભાઈ મનુષ્યની અંદર પુખ્ત વયે કોષોની સંખ્યા કેટલી હોય? તો કે 10^14 જેટલા કોષો ભેગા થઈને આપણું શરીર બન્યું હોય. 10^14 એટલે વિદ્યાર્થી મિત્રો ગણો જી. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. હવે અબજ આપણે 12 ગણ્યા તા તો આપણે 10 અબજે પૂગી ગયા છીએ. લગભગ ખર્વ જેટલી સંખ્યામાં, ખૂબ જાજી સંખ્યામાં આપણા શરીરની અંદર કોષો હોય અને આટલા બધા કોષો ભેગા થઈને એક આપણું આ શરીર બન્યું છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કેવા સજીવ કહેવાય? બહુકોષીય સજીવ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમે પરફેક્ટલી સમજી ગયા હશો કે બહુકોષીય સજીવ કેને કહેવાય? કે જે સજીવ એક કરતાં વધુ કોષોનો બનેલો છે તેને બહુકોષીય સજીવ કહેવાય. એટલે કે તેમાં દાખલા તરીકે આપણે લઈએ મનુષ્ય, તો આપણે નીટ માટે યાદ રાખ લેવાનું કે લગભગ 10^14 જેટલું શું હોય છે? મનુષ્યની અંદર કોષોની સંખ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપને એમ થાય કે આ જે બહુકોષીય સજીવ છે એમાં આટલા બધા કોષ છે, તો આટલા બધા કોષ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, કઈ રીતે બન્યા તેનું આપણે જોઈએ. તો પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી કે આ જે બહુકોષીય સજીવ હોય, ખાસ યાદ રાખજો આપણે એક કોષીય સજીવની વાત નથી કરતા, આપણે વાત કરી છે બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવ છે તેમના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય છે. આપણે લખી બહુકોષીય સજીવ તેમના જીવનની શરૂઆત, જે સજીવ બહુકોષીય છે તેના જીવનની શરૂઆત શેનાથી થાય છે? યુગ્મનજથી થાય છે. જે સજીવ બહુકોષીય છે તેના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે બહુકોષીય સજીવ છે, જે પણ બહુકોષીય સજીવની વ્યાખ્યામાં આવતા હશે એ બહુકોષીય સજીવ છે તેમના જીવનની શરૂઆત ક્યાંથી થાય? યુગ્મનજથી થાય. તો આપણા મગજમાં ક્વેશ્ચન થાય વિદ્યાર્થી મિત્રો યુગ્મનજ એટલે શું? સ્વાભાવિક છે આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે યુગ્મનજનો મતલબ શું થાય, કેને યુગ્મનજ કહેવામાં આવે છે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે યુગ્મનજ કેને કહેવામાં આવે. તો પહેલાં તો તમે ધોરણ 10માં શીખી ગયા છો કે શુક્રકોષ અને અંડકોષ આ બંને જોઈન્ટ થાય, એટલે કે એ ઘટનાને ફલન કહેવાય. અને ફલનના કારણે માતાના ગર્ભની અંદર જે પહેલો કોષ બને જેને યુગ્મનજ કહેવાય. જોઈએ આપણે કઈ રીતે. પહેલી વસ્તુ, બહુકોષીય સજીવ એક કરતાં જે વધુ કોષોના બનેલા છે એ બધા સજીવને બહુકોષીય સજીવ કહેવાય. એનું ઉદાહરણ પણ જોયું. હવે જે બહુકોષીય સજીવ છે તેના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે? યુગ્મનજથી થાય છે. તો યુગ્મનજમાં કેને કહેવામાં આવે?
તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. માનો કે આપણે જોઈએ કે જે નરજન્યુ છે, એટલે આપણે જોઈએ નરજન્યુ પ્લસ માદાજન્યુ. આપણે જોઈએ નરજન્યુ અને માદાજન્યુ. આ નરજન્યુ તરીકે શુક્રકોષ હોય અને માદાજન્યુ તરીકે અંડકોષ હોય. આપણે બંનેની આકૃતિ પણ દોરીએ એટલે આપણે ખ્યાલ આવે. માનો કે શુક્રકોષ અને આ અંડકોષ. બરોબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલા તો આનું નામ પડ્યું નરજન્યુ. હવે એક વસ્તુ પહેલા આપણે જન્યુ શબ્દ સમજીએ કે જન્યુઓ કેને કહેવામાં. તો તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર પણ અભ્યાસ કર્યો છે કે આ શુક્રકોષ છે, આ અંડકોષ છે. તો આ શુક્રકોષ હોય, અંડકોષ હોય, એ બધાને જન્યુઓ કહેવાય. બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એનું નામ શું પડ્યું છે? જન્યુઓ પડ્યું છે. આપણે એવું ત્યાં નોંધ કરી નાખી કે આ જે શુક્રકોષ હોય અથવા બીજું શું હોય તો કે અંડકોષ હોય. તો આ શુક્રકોષ છે, અંડકોષ છે, આ બેને શું કહેવાય તો કે આ બેને જન્યુ કહેવાય. શું કહેવાય? જન્યુ કહેવાય. બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જન્યુ કેને કહેવાય? ફરીથી રિપીટ કરું છું. તમે જે શુક્રકોષ જોવો છો, અંડકોષ આપણે જોયો તો તમે 10મામાં અભ્યાસ કરી જ ચૂક્યા છો. તો આ શુક્રકોષ છે, અંડકોષ છે, આ બે કોષોને કેવા કહેવાય? જન્યુ કહેવાય. શુક્રકોષ કેવો હોય એ પણ દોર્યો છે, અંડકોષ દેખાવમાં કેવો હોય તે પણ આપણે દોર્યો છે. તો આ શુક્રકોષ અને અંડકોષ આ બેને જન્યુઓ કહેવાય. પણ શુક્રકોષ છે કેમાં ઉત્પન્ન થાય? સ્ત્રીમાં કે પુરુષમાં? તો કે બે પુરુષની અંદર. એટલા માટે પુરુષને નર કહેવાય, એટલે શુક્રકોષનું નામ પડ્યું નરજન્યુ. તો અંડકોષને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય તો કે જન્યુ જ કહેવાય. પણ કેની અંદર ઉત્પન્ન થાય? સ્ત્રીઓની અંદર. સ્ત્રીઓને શું કહેવાય? માદા. એટલે એનું શું નામ પાડી દીધું? માદાજન્યુ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે પરફેક્ટલી સમજી ગયા છો કે નરજન્યુ કેને કહેવાય, જન્યુઓ કેને કહેવાય. વિદ્યાર્થી મિત્રો તો કે જે શુક્રકોષ અને અંડકોષ છે, જે તમે ધોરણ 10માં અભ્યાસ ઓલરેડી કરી ચૂક્યા છો. તો આ જે શુક્રકોષ છે, અંડકોષ છે, આને જન્યુઓ કહેવાય. અને આ જે જન્યુઓ છે જેમાં ઉત્પન્ન થતા હોય તેના આધારે તેનું નામ પાડ્યું. તો શુક્રકોષ છે એ જન્યુ છે, નામ એનું જન્યુ પાડ્યું છે. તો આ જન્યુ છે કેમાં ઉત્પન્ન થાય? પુરુષોમાં. એટલે એનું આખું નામ પાડી દીધું નરજન્યુ. શુક્રકોષને નરજન્યુ કહેવાય. અંડકોષ છે તે શું છે? જન્યુ છે. પણ અંડકોષ ઉત્પન્ન કેમાં થાય તો કે સ્ત્રીઓની અંદર. એટલે એનું નામ પાડી શું દીધું? માદાજન્યુ એવું નામ પાડ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ શુક્રકોષ અને અંડકોષ આ બે ભેગા થાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શુક્રકોષ અને અંડકોષ આ બંને ભેગા થાય. આ બંને ભેગા થાય એ ઘટનાને કહેવાય ફલન. બધા શબ્દો યાદ રાખવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ફલન અથવા એને બીજું કહેવાય જન્યુ યુગ્મન. બે શબ્દ યાદ રાખવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આ શુક્રકોષ અને અંડકોષ. આ શુક્રકોષ છે એ નરજન્યુ છે, અંડકોષ છે તે માદાજન્યુ છે. આ બંને જન્યુ કોષો ભેગા થાય, એ ભેગા થઈ ઘટનાને ફલન કહેવાય. અને બીજું યુગ્મન એટલે જોડાણ. યુગ્મન એટલે શું થાય? જોડાણ. કેનું જોડાણ થયું તો કે શુક્રકોષ અને અંડકોષ. તો એને શું કહેવાય? જન્યુ કહેવાય કે નહીં વિદ્યાર્થી મિત્રો? એટલે બીજું નામ પાડ્યું એનું જન્યુ યુગ્મન. જન્યુ એટલે કે શુક્રકોષ અને અંડકોષ એ બેને જન્યુ કહેવાય. અને આ બે જન્યુ જોડાણા એટલે યુગ્મન. એટલે એનું બીજું નામ કહેવાય. આ શુક્રકોષ ને અંડકોષ જે જોડાય એને બે નામથી ઓળખાય. એક જન્યુ યુગ્મન પણ કહેવાય અને બીજું શું કહેવાય? ફલન પણ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ફલનની ઘટના થાય એના કારણે માતાના ગર્ભાશયની અંદર, બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો, માતાનું જે ગર્ભાશય છે એ ગર્ભાશયની અંદર પ્રથમ કોષ બને. બે જોડાઈને આ પ્રથમ કોષ બને. માતાના ગર્ભાશયની અંદર કહું છું. માતાના ગર્ભાશયની અંદર જે પ્રથમ કોષ બને, આ પ્રથમ કોષનું વૈજ્ઞાનિકે નામ આપ્યું છે યુગ્મનજ. કે જે યુગ્મનજ છે તો યુગ્મનજનો મતલબ શું થાય તો કે સજીવના જીવનનો પ્રથમ કોષ. એટલે કે માતાના ગર્ભાશયની અંદર જ્યારે શુક્રકોષ અને અંડકોષ જોડાય એટલે કે ફલનની ઘટના કહેવાય અથવા તો જન્યુ યુગ્મન કહેવાય. અને માતાના ગર્ભાશયની અંદર જે
પહેલો કોષ બન્યો, જેને શું કહેવાય? યુગ્મનજ અથવા તો ફલિતાંડ. શું કામ? તો કે યુગ્મનજ શું કામ કહેવાય? તો કે યુગ્મન એટલે કે જોડાવું. શું? તો કે જન્યો જોડાઈને રચના બની છે એટલે એને યુગ્મનજ કહેવાય. અથવા તો ફલિતાંડ એટલે કહેવાય કે ફલનની ઘટનાના કારણે નિર્માણ પામ્યું એટલે એને ફલિતાંડ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપને કદાચ નીટની અંદર MCQ પૂછાય કે જે બહુકોષીય સજીવ છે, બરોબર સમજો, હું વાત કરું છું બહુકોષીય સજીવ. તો બહુકોષીય સજીવના જીવનની શરૂઆત ક્યાંથી થાય? તો કે પેલા કોષથી. અને આ પેલા કોષનું નામ શું છે? તો કે યુગ્મનજ. એટલે ઓપ્શનમાં વિદ્યાર્થી મિત્રો આપણે લખવું પડે કે બહુકોષીય સજીવના જીવનની શરૂઆત છે તે યુગ્મનજથી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું કે જીવનની શરૂઆત યુગ્મનજથી થાય છે. હવે આ જે યુગ્મનજ છે તો એક કોષમાંથી, મનુષ્યની વાત કરી તો 1014 જેટલા કોષ. તો આ એક કોષમાંથી આટલા બધા કોષ બને છે કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આટલા બધા કોષ બની જાય તો યુગ્મનજમાં એક પ્રક્રિયા થાય. કઈ? તો કે કોષ વિભાજનની. તો આપણે જોઈએ કે યુગ્મનજમાં એટલે કે બહુકોષીય સજીવમાં યુગ્મનજમાં કઈ પ્રક્રિયા થાય? કોષ વિભાજન. વિદ્યાર્થી મિત્રો, કઈ પ્રક્રિયા થાય છે? કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. તો સ્વાભાવિક છે આપને ક્વેશ્ચન થાય કે કોષ વિભાજન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ એક કોષ છે, કયો છે? જેને આપણે શું નામ આપ્યું? યુગ્મનજ. બરોબર, અહીં ધ્યાન રાખીએ કે માનો કે આપણે એક યુગ્મનજ દોર્યો હતો, પ્રથમ કોષ. આ યુગ્મનજને આપણે અહીં દોરી. હવે આ જે યુગ્મનજ છે, પ્રથમ કોષ છે, તેમાં જેમ કે કઈ રીતે? તો કે કોષ વિભાજન થાય, એકમાંથી બે કોષ બને. આપણે જોઈએ આ એકમાંથી બે બન્યા, આ બેમાંથી 4 કોષ બને, આ 4માંથી કેટલા બને? 8 કોષ બને. આ 4માંથી કેટલા બને? 8 કોષ બને. તો આમ 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, એમ કોષોની સંખ્યા જે ડબલ થાય એ ઘટનાને કહેવાય વિદ્યાર્થી મિત્રો કોષ વિભાજન. બરોબર સમજો. આ પ્રથમ જીવનનો એટલે કે સૂક્ષ્મ આપણે જોઈએ કે બહુકોષીય સજીવ છે, તેના જીવનનો પ્રથમ કોષ હતો, એમાં કોષ વિભાજન થાય એટલે 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 એમ કોષોની સંખ્યા વધે એ ઘટનાને શું કહેવાય? કોષ વિભાજન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, બહુકોષીય સજીવોમાં યુગ્મનજમાં કઈ ઘટના બને? કોષ વિભાજન. તો કોષ વિભાજનમાં શું થાય? તો કે કોષોનો જથ્થો વધે. તો આપણે કોષોનો જથ્થો વધારીએ. તો આ જોઈ શકો છો, આ ઘણા બધા કોષ બને છે ગોળ ગોળ. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષોનો જથ્થો બન્યો કઈ ઘટનાના કારણે? તો કે કોષ વિભાજનના કારણે આટલા બધા કોષો છે તે બની જાય છે. તો કોષ વિભાજનના કારણે આટલા બધા કોષો બને એ ઘટનાને શું કહેવાય? કોષ વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે અભ્યાસ કરવાનો છે કે આ એક કોષમાંથી આખો દેહ કેમ બની જાય, આખું શરીર કેનું બની જાય? પેલો કોષ જેનું નામ શું હતું? યુગ્મનજ. તો એક દેહમાંથી આખું શરીર બની જાય તો એના માટે પહેલાં આપણે જોવું પડે કે જે સજીવના જીવનનો આટલા બધા કોષ બને આપણા શરીરની અંદર, કેટલા? 1014 જેટલા. પણ એના ક્યાંક પેલો કોષ તો એક બન્યો હોય ને, એ પેલા કોષને શું કહેવાય? યુગ્મનજ. ક્યાં બને? માતાના ગર્ભાશયની અંદર. તો આ જે યુગ્મનજ છે તેમાં શું થાય? કોષ વિભાજન થાય. કોષ વિભાજન એટલે શું? તો કે કોષોની સંખ્યા ડબલ થવી. એકમાંથી કેટલા બને? 2 બને. આ 2માં પાછું વિભાજન થાય એટલે 2માંથી કેટલા થઈ જાય? 4 થઈ જાય. આ 4નું પાછું વિભાજન થાય એટલે 4માંથી કેટલા બને? 8. એ 8નું પાછું વિભાજન થાય એટલે 8માંથી 16. આ ઘટનાને કોષ વિભાજન કહેવાય. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે કોષ વિભાજન છે, કોષ વિભાજનમાં એક ઘટના બને જેનું નામ છે કોષ વિભેદન. તો આપણે જોઈએ કે કોષ વિભાજન પછી કોષોનો જથ્થો વધી જાય પછી કોષ વિભાજન પછી કોષ વિભેદન દ્વારા પેશી
અંગ અને અંગતંત્રના નિર્માણ દ્વારા સજીવ દેહનું નિર્માણ થાય છે. સજીવ દેહનું નિર્માણ થાય છે મતલબ કે આખે આખો સજીવ દેહ છે તે બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ કે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા પૂર્ણ થઈ જાય તો કોષ વિભાજન થઈ ગયું એટલે આપણી પાસે કોષોનો જથ્થો વધી ગયો. પછી એક ઘટના ચાલુ થાય, એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? કોષ વિભેદન. બરોબર, જ્યાં હું હાઇલાઇટ કરું છું જે વસ્તુને તમારે પણ કરવાની છે, તો એને કોષ વિભેદનની ઘટના થાય. તો કોષ વિભેદન શું થાય? તો કે તેમાંથી કોષોમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને અને અંગતંત્રનું નિર્માણ થાય એટલે સજીવ દેહનું નિર્માણ થઈ જાય. તો કોષોમાંથી અંગ બનવું, પેશી બનવી એટલે તો કોષો હોય તો કોષો ભેગા થઈને પેશી બનાવે. જેમ કે એક પ્રકારનું પેશી એટલે કે કોષો ભેગા થઈને એક સંપુટ બનાવે. જેમ કે આપણે જોઈએ આ વિદ્યાર્થી મિત્રો 5 કોષો છે. આ 5 કોષો ભેગા થઈને માનો કે આ એક પેશી બની, આ બીજા 5 કોષો ભેગા થઈને માનો કે આ બીજી પેશી બની, આ માનો કે વચ્ચે આ 4 કોષો ભેગા થઈને ત્રીજી પેશી બની, માનો કે આ ચોથી પેશી બની, આ કઈ બની ગઈ? 5મી પેશી બની. તો આ રીતે કોષો ભેગા થઈને શું બનાવે? પેશી બનાવે. તો પેશી એટલે કાંઈ નહીં, થોડાક કોષો ભેગા થઈને આખે આખું સંપુટ બન્યું. આ સંપુટને વિદ્યાર્થી મિત્રો પેશી એવું નામ આપ્યું છે એટલે એને પેશી કહેવાય. એટલે કે કોષો ભેગા થઈને શું બનાવે? પેશી બનાવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણી, આપણી પાસે કોષોનો જથ્થો વધી ગયો હતો. કઈ ઘટનાને કારણે આપણી પાસે કોષોનો જથ્થો વધ્યો હતો? તો કે કોષ વિભાજનના કારણે. કોષ વિભાજન એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 અને કોષ વિભાજન કહેવાય. અને કોષો ભેગા થઈને શું બન્યું વિદ્યાર્થી મિત્રો? તો કે પેશી બની. પેશી એટલે કોષો ભેગા થઈને પેશી બનાવે. એક્ઝામ્પલ તરીકે લઈએ, આ એક પેશી, આ બીજી પેશી, આ ત્રીજી, આ ચોથી, આ 5મી, 5 પેશી બની. હવે વિદ્યાર્થી મિત્રો પેશી ભેગી થઈને શું બનાવે? અંગ બનાવે. આપણે જોઈએ, આપણે રેડ કલરથી લઈએ, આપણે ખ્યાલ આવે. માનો કે આ 2 પેશી આપણે ભેગી કરી, આ 2 પેશી ભેગી કરી, 1 ને 2, આ 2 પેશી ભેગી થઈને એક અંગ બન્યું, આ બીજી 3 પેશી ભેગી થઈને બીજું અંગ બન્યું. તો કોષો ભેગા થઈને પેશી, પેશી ભેગી થઈને શું બનાવે? અંગ. અને આપણે જોઈએ અંગતંત્ર. અંગતંત્ર એટલે જેમ કે આપણા ફેફસા, હૃદય, કિડની, આ બધું અંગતંત્ર કહેવાય. તો કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગ અને જુદા જુદા અંગો ભેગા થઈને અંગતંત્રનું નિર્માણ થઈને આખે આખા સજીવ દેહનું નિર્માણ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ એક્ઝામ્પલ તરીકે, તમને ખ્યાલ આવે કે આ એક કોષ હતો, એમાંથી ઘણા બધા કોષ બન્યા. એમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ માત્ર 100 કોષ. ખરેખર કોષ હોય કેટલા? 10⁻14 જેટલા. પણ આપણે સમજવા માટે લઈએ 100 કોષ. 100 કોષની સંખ્યા છે તો દરેક કોષનું કામ વિદ્યાર્થી મિત્રો એક સરખું હોતું નથી. કારણ કે આપણા શરીરની અંદર દરેક કોષ છે, આપણું શરીર તો ઘણા બધા કોષોનું બનેલું છે. કેટલા કોષોનું? 10⁻14 જેટલા આવા કોષ છે. પણ દરેક કોષનું કામ એક સરખું ન હોય. કેમ? તો આપણે જાણી જ છીએ દરેક કોષનું કામ એક સરખું હોય વિદ્યાર્થી મિત્રો? તો કે નહીં. તો કે દરેક કોષનું કામ જુદું જુદું હોય. જેમ કે અમુક કોષોનું કામ હાથ બનાવવાનું હોય, અમુક કોષોનું કામ પગ બનાવવાનું હોય, અમુક કોષોનું કામ મુખ બનાવવાનું હોય. એટલે દરેક કોષનું કાર્ય કેવું હોય? અલગ અલગ હોય. જે કોષોનું કામ સરખું હશે એવા કોષો ભેગા થઈને પેશી બનાવે. તો આપણે એક્ઝામ્પલ તરીકે 100 કોષ છે આપણી પાસે, એમાંથી 30 કોષ એવું છે જેનું કામ શું છે? બંને હાથ બનાવવાનું. બીજા 30 કોષ એવા છે જેનું કામ શું છે? બંને પગ બનાવવાનું. અને માનો કે આપણે જોઈએ કે માનો કે ત્રીજા 30 કોષ છે, તેનું કામ છે આપણે જોઈએ માનો કે મુખ બનાવવાનું, આપણે ચહેરો બનાવવાનું. અને માનો કે 10 કોષ છે તો અન્ય અંગો બનાવવાનું. તો વિદ્યાર્થી મિત્રો જો આપણી પાસે એક્ઝામ્પલ તરીકે લીધું છે, કારણ કે 10⁻14 જેટલા કોષો લઈ તો આપણે સમજવું અઘરું પડે, એટલા માટે આપણે 100 કોષનું ઉદાહરણ લીધું. તો 100 કોષમાં દરેક કોષનું કામ અલગ અલગ છે કે નહીં? હા. 30 કોષનું કામ હાથ બનાવવાનું, 30 કોષનું કામ પગ બનાવવાનું, 30નું કામ મુખ બનાવવાનું અને 10નું કામ અન્ય અંગો બનાવવાનું. તો દરેક કોષનું કામ અલગ અલગ છે. જે કોષોનું કામ સરખું હોય એવા કોષો ભેગા થઈને પેશી બનાવશે.
તો આપણે 30 કોષ લઈએ, હાથ બનાવવાનો, બંને હાથ બનાવો. તો પહેલાં આપણે કોષમાંથી પેશી જોઈએ. માનો કે આ 5 કોષ છે, 3, 4, 5. નીચે બીજા 5 કોષ દોરીએ. અને એની નીચે ત્રીજા 5 કોષ દોરીએ. તો આપણે જોઈએ આ બાજુ પણ આપણે દોરીએ આ 5 કોષો, 5 કોષોનો સમૂહ બન્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આ 5 કોષોનો સમૂહ છે. તો આ એક પેશી, સમજાય છે? પેશી એટલે આ બીજા 5 કોષોનો સમૂહ એટલે બીજી પેશી, ત્રીજા 5 કોષોનો સમૂહ એટલે આ ત્રીજી પેશી, આ ચોથી પેશી, આ પાંચમી અને આ છઠ્ઠી. તો આપણી પાસે કેટલી પેશી થઈ? 6 પેશી. તો કોષો ભેગા થઈને જે સંપુટ બનાવે એ સંપુટને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? પેશી કહેવાય. તો કોષ વિભાજન પછી શું બને? પેશી બને. પેશી એટલે કે કોષોનો સમૂહ ભેગો થઈને સંપુટ જેવી રચના કરે ને પેશી કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આ પેશીમાંથી અંગ બને. આપણે ક્યાં 30 કોષો લીધા છે? હાથના. તો માનો કે આ 3 પેશી ભેગી થઈને જમણો હાથ બનાવ્યો. આ પેશીઓ ભેગી થઈ ગઈ, જમણો હાથ બનાવ્યો. અને આ માનો કે જોઈને આપણે જોઈએ કે શું બનાવ્યું? 3 પેશી ભેગી થઈને ડાબો હાથ બનાવ્યો. તો હવે આ હાથ પગ અંગ કહેવાય કે ન કહેવાય? તો કે હા. તો કે જમણો હાથ, ડાબો હાથ, તો પેશીમાંથી શું બન્યું? અંગ બન્યું. હવે આવા અંગો ભેગા થઈને આખું તંત્ર બનાવે એટલે કે અંગતંત્ર. તો આ રીતે કોષ વિભેદન કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો? શબ્દ સમજો, કદાચ નીટમાં MCQમાં પૂછાય. તો કે પેશી, કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગ અને અંગમાંથી અંગતંત્રની જે ઘટના બને છે ક્રમશઃ, કારણ કે પહેલાં કોષો જ બને. જો વિદ્યાર્થી મિત્રો ઝાઝા બધા કોષો ન હોય તો કોઈ દિવસ પેશી બને? તો કે નહીં. શું કામ? કારણ કે પેશીનો મતલબ શું? કોષોનો સમૂહ ભેગો થઈને પેશી કહેવાય. તો પેશી તો જ બને જો ઝાઝા બધા કોષો હોય તો. તો પેશી ન હોય તો પેશી ભેગી થઈને જ શું બને છે? અંગ. તો પેશી ન હોય તો અંગ ન બને. તો આ રીતના પહેલાં કોષ વિભાજન થાય યુગ્મનજમાં, આ ક્રમ નિશ્ચિત હોય. કોષ વિભાજન પછી કઈ ઘટના થાય? તો કે કોષ વિભેદન થાય. તો હવે આપને સમજાઈ ગયો છે. કોષ વિભેદન એટલે શું? તો કે કોષોનો સમૂહ બની ગયા પછી કોષોમાંથી પેશીઓ બને, પેશીમાંથી અંગ બને અને અંગો ભેગા થઈને અંગતંત્ર નિર્માણ થઈને આખો દેહ બની જાય. આમ 2 હાથ, 2 પગ, મુખ, આપણા અન્ય અંગો બધા ભેગા થઈને આખું શું બની જાય? દેહ બની જાય. તો વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો, આ આટલું બધું આપણું અંગ આખું બની ગયું. આ બધા કોષો છે એ બન્યા કયા કોષોમાંથી? પ્રથમ કોષમાંથી બન્યા હતા, જેનું નામ શું હતું? યુગ્મનજ. યુગ્મનજમાં શું થયું? આટલા બધા કોષો બન્યા અને પછી એમાંથી પેશી બની, અંગ બની અને અંગતંત્ર બન્યું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે જે બહુકોષીય સજીવો હોય એના જીવનની શરૂઆત ક્યાંથી થાય? યુગ્મનજથી થાય. આ પ્રથમ કોષથી થાય. પછી આટલા બધા કોષ બને. તો યુગ્મનજ એટલે શું? તો કે સજીવના જીવનનો પ્રથમ કોષ જે માતાના ગર્ભાશયની અંદર. વિદ્યાર્થી મિત્રો તમારું જે આખું શરીર છે એની અંદર પણ 10⁻14 જેટલા કોષો છે. મારું શરીર છે તો મારા શરીરની અંદર પણ 10⁻14 જેટલા કોષ છે. પણ તમારું શરીર અને મારું શરીર બન્યું એ પહેલાં તમારા માતાની અંદર ગર્ભાશયની અંદર અને મારી માતાના ગર્ભાશયની અંદર જે પહેલો કોષ બન્યો હતો, આ એક કોષમાંથી આપણે આખા બની ગયા છીએ. તો એક કોષમાંથી આખો સજીવ દેહ કેમ બની ગયો? તો કે આ એક કોષ હતું જેનું નામ શું હતું? યુગ્મનજ. તો તમારા જીવનની શરૂઆત એ યુગ્મનજથી થઈ, મારા જીવનની શરૂઆત પણ યુગ્મનજથી થઈ. કારણ કે આપણે બધા બહુકોષીય સજીવ છીએ. તો સજીવના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય. પણ કેવા કોષમાં? કેવા સજીવમાં? બહુકોષીય સજીવમાં. તો આ રીતના તે સજીવના જીવનની શરૂઆત થાય અને તેમાં યુગ્મનજમાં કોષ વિભાજન થાય, કોષોનો જથ્થો વધે. કોષ વિભાજન એટલે 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 કોષોની સંખ્યા વધે અને પછી કોષોમાંથી પેશી બને, અંગ બને અને અંગતંત્ર બને. આ ઘટના છે તેને શું કહેવાય? કોષ વિભેદન. અને આખો સજીવ દેહ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે સમજવું જરૂરી હતું. હજી આપણે ચેપ્ટરનો એટલો બધો અભ્યાસ નથી કર્યો ચાલુ, પણ આ તમારી ફેરબુક બનાવવાની છે. આ ફેરબુકની અંદર તમામ બોર્ડ વર્ક તમારે લખી લેવાનું છે. જ્યાં તમને એમ લાગે મારે આકૃતિની જરૂર પડશે ત્યાં તમારે આકૃતિઓ દોરવાની છે અને આ ફેરબુક તમારે સાચવવાની છે, જેથી તમને વાંચવામાં અને સમજવામાં બંનેમાં સરળતા રહે. વિદ્યાર્થી મિત્રો હજી કહું છું, આમાં કાંઈ પણ તમને હજી કાંઈ ડાઉટ લાગતો હોય તો મને પર્સનલી કોલ કરજો અને કોલ કરીને હું તમને હજી પણ આમાં એવું તમને લાગતું હોય તો સરળતાથી સમજી શકાશે. ક્યાંય તમને ડાઉટ થતો હોય તો તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. તો આ રચના થઈ જેનો તમારે સંપૂર્ણ અભ્યાસ કરવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકમાં આપણે આટલું જ રાખશું.
પણ આને બરોબર સમજવાનું છે। બધા સજીવ કેના બનેલા છે? કોષોના બનેલા છે। એક કોષીય સજીવ કેને કહેવાય? બહુકોષીય સજીવ કેને કહેવાય? યુગ્મનજ એટલે શું? ફલન અને જન્યુ યુગ્મનનો મતલબ શું થાય? યુગ્મનજમાં કઈ પ્રક્રિયા થાય? પણ બહુકોષીય સજીવ હોય તો, એક કોષીય સજીવની વાત નથી કરતા, બહુકોષીય સજીવ હોય તેના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય। યુગ્મનજમાં કઈ ઘટના બને? તો કે કોષ વિભાજન। તો કોષ વિભાજનનો મતલબ શું થાય? કોષ વિભાજન પછી કઈ પ્રક્રિયા થાય? કોષ વિભેદન। તો કે કોષ વિભેદન એટલે શું? કોષોમાંથી શું બને? પેશી બને। પેશીમાંથી શું બને? અંગ બને અને આખું અંગતંત્ર બને। તો આ ઘટનાને કોષ વિભેદન કહેવાય। કોષ વિભેદન દ્વારા શું થાય? સજીવ દેહનું નિર્માણ થાય છે। તો આ વિદ્યાર્થી મિત્રો તમારા બુક્સની અંદર સાચવીને રાખજો, જેથી તમને ઉપયોગી બને। અને વિદ્યાર્થી મિત્રો, જો આ બધા તમને વસ્તુ સમજાણી હશે તો તમને નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ મજા આવશે, વધુ સમજવાનું મજા આવશે। તો કે વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખી, થેન્ક યુ।